નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું જળબંબાકારની. પંચમહાલના ગોધરામાં ગઈકાલે ખાબકેલા ભારે વરસાદને કારણે 15થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા મેશ્રી નદીના કાંઠા વિસ્તારના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનને શંકાસ્પદ ઝેરી જનાવર કરડતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો જે રીતે ગોધરાની પરિસ્થિતિ સામે આવી છે, મહત્વની વાત છે કે એક તરફ ભારે વરસાદ છે, ત્યારે પંચમહાલના ગોધરામાં ગઈકાલે ખાબકેલા ભારે વરસાદને પગલે 15થી વધુ લોકો એવા છે કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા મેશ્રી નદીના કાંઠાના વિસ્તારના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને આ રેસ્ક્યુની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનને શંકાસ્પદ ઝેરી જનાવર કરડતા ગોધરા સિવિલ હોસ્પિટલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક તરફ ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે પરિસ્થિતિ એવી છે, તેમાં પણ પંચમહાલમાં જે રીતે વરસાદ વરસ્યો, ગોધરાની અંદર પણ આ જ વરસાદના કારણે 15થી વધુ લોકો કે જે ફસાઈ ગયા હતા અને તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મેશ્રી નદીના કાંઠા વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. પરંતુ તે જ સમયે ફાયર બ્રિગેડના એક અધિકારી હતા કે જેમને જંગલી જનાવર કરડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોજ મેશ્રી નદીના તટ પર જે ઝૂંપડપટ્ટી હતી ત્યાં આગળ રેસ્ક્યુનો કોલ આવ્યો હતો. તો અમે લોકો ત્યાં 15થી 20 જણ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યાં આગળ મને શંકાસ્પદ કોઈ જનાવર પગમાં કરડી ગયું હતું. અમે રાઉન્ડ પર હતા ત્યારે અમને મેશ્રી નદીનો કોલ મળ્યો કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બધા માણસો ફસાયેલા છે, તો તમે તાત્કાલિક અહીંયા સ્થળ પર આવો. તો અમારી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં તાત્કાલિક ગઈ. ત્યાંથી અમે 15થી 17 જણાને સહી સલામત બહાર કાઢ્યા છે અને એમને એક સહી સલામત રીતે બહાર આપીને પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ સાથે એમને સહી સલામત જગ્યાએ મૂકી દીધેલ છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા મેશ્રી નદીના કાંઠા વિસ્તારના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, વિગતો શું છે? જી ચોક્કસથી જણાવી દો. ગઈકાલથી જે રીતે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ગોધરા શહેરમાં પણ ભારે વરસાદ વરસવાના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મેશ્રી નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી. મેશ્રી નદીમાં જે રીતે પાણીનું જે પ્રમાણ જે રીતે વધ્યું છે ને, ગઈકાલે રાત્રે મેશ્રી નદી કાંઠા વિસ્તારના 15થી વધુ લોકો ફસાયા હતા, જેનો કોલ ગોધરા ફાયર બ્રિગેડને મળતા ગોધરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. જે દરમિયાન વિભાગનો એક કર્મચારી છે તેને ઝેરી જનાવર કહી જતા તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જી માનસી. રવિ, પંચમહાલની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે અને ગોધરામાં પણ અનેક વખત વરસાદના કારણે કેટલીક જગ્યાએ હોસ્પિટલોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી, જ્યારે કાંઠા વિસ્તારોની પણ આવી પરિસ્થિતિ છે, તો ગોધરા શહેરનો શું વિગતો છે? જી ચોક્કસથી જણાવીએ તો ગોધરા શહેરનો જે નીચાણવાળો વિસ્તાર છે તે સમગ્ર જળમગ્ન બન્યો છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જે વરસાદી પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. પાલિકા તંત્ર ક્યાં છે તે ખબર નથી, પરંતુ જે રીતે પાણી ભરાય છે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોને રાત્રિભર ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. લોકોનો જે સરસામાન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકો ભારે હેરાન થયા છે. પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. જી મન. જી રવિ, આભાર આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ.